કાકા માગશે આયા મારે હું કે હા જાણ તમે મને શરત પાડી હતી ને પણ તો કોઈ શરત યાદ નહીં યાર હું શરત યાદ નહીં યાર આવું ખબર છે તમને યાદ હો હેડો તા ઘરમાં ખાતું જ નહીં યાર અને ખાવા પાણી ખાઈ લે અને પાણી લેતા જ પાણી પીવું મારે મોટીમાં બેમ ખાતો હાય સારું પૈસા નહીં કરું સારું પૈસા નહીં જઈ કોકના પાન જઈ સગવડ કરું પૈસા આપણા ભાઉભાઈ હા ને એવા પૂછું જો હાલે તો વેચવા લઈ લઉં અને એના કરતા ફોન લઈ આવું ના થાય તો કોઈ નહીં પછી કોની લાયક લાયો આ હું કરે પેલા આઈફોન નું એટલે હાલ તો પૈસા નહીં પણ જો કોક પેલા ભાઉભાઈ પાસે જવું પૈસા હાલે તો લાવી દઈએ ના યાર મારો પૈસા નહીં જોન મને યાર શરત તારી મન ગમે તે કઈ યાર હા તે તમે લાવી આલે એવું નહીં રાખવું પણ હાલ તું હા કાંઈ મારા પાસે પૈસા નહીં અને એવું હોય તો રવા દે બે બે આપણે ગાય બાય વિકા તો પછી તને ના બસ એ બધું માર નહીં જોવાનું હું તો જાઉં હારો છોકરો મન પડી હા રે હું તો જોતા છું કહી દઉં હા હું જાઉં વારે તે પેલા ભાઉભાઈ ને પૂછાવું ને હું જાઉં બાર કોમ તે પેલા રેલી માટે ચાર પૂરું લેતા જઈએ આ હિટરમાં આપણે ઈંડા વાળા નેચર લે મૂકી દો અને હું જાઉં છું અને પૂછું હું એ કે ના તો પછી જઈએ આપણે મૂકી દો લે ભાઈ હા પોપટજી બોલો અરે હું તો તમારા ઘેર કરતો હતી તમે યાર કોમ કોમ હતું હું થોડું કામ હતું યાર હું કોમ હતું કયો કહી દે થોડી પૈસાની જરૂર હતી આ છોકરો શું તકલીફ પડી તકલીફ તો કોઈ નહીં યાર છોકરાને એને પાસ થયું ને પરીક્ષામાં તે હું એને કીધું હતું કે પેલો છોકરો રીવાનો યાર ચમ માટે ફોન લેવા તો યાર તમને અરે પેલો શું કહેવાય 18 ભજન વાળો થયો ને 1.5 લાખનો નવો હમણાં આવ્યો આઈફોન એ શીખાય આઈફોન કે એ આઈફોન શીખાય કે મને રોજ ખબર નહીં પડતી એ આઈફોન ની કે તે રીમોને હોય આઈફોન એ શું કરવું એ ના લેવાય ભલા મળે તો લાખ રૂપિયાનો ફોન અરે આ હીરો રીમોને હોય ને પરીક્ષામાં પાસ થયો 99% લાવે ને મારે કેવી રીતે એને નાખે પણ યાર તમે એક ખોટી લાલચ આવી તમારા ફોન ની યાર લાલચ જ ના વાલા કરી છોકરો વાત સાચી પણ અમે હું એ શું કરું અને એવું કરી છોકરો જ જાણ છોકરો ઘેર લાગતો હતો પણ તમે ના રિયાલતા બાપુ હા બરોબર પૈસા તો તમે લઈ જજો પણ તોય પણ યાર એવું લાલચ ના આવતા બીજું કોઈ પણ શું કરું એ તો મારા સમજાવજો બીજું કોઈ નહીં એ માનતો જ નહીં ને યાર એ તો કેવું કહે છે કે મને હા હું એ શેડો વખતે ઘેર જાઉં છું આ પેલો છોકરો શિકાર ચાલ લેવા જેવું કે ના જેવો રે માટે અને સમજાવજો બીજું કોઈ નહીં યાર ફોન પર ના લેવાય હા મેં યાર ફોન વગર ભરીએ જોવો કે યાર શું યાર ફોન આ મૂકી દો આયરો જો ને એનો ફોન આવ્યો પણ આરો લેતો જ નહીં ને બરોબર પણ હું એવું કરું હા રે તો તમે જવું હા આવજો હા મારા કાકાએ મને ફોન ના લીયા ને કે મારા આવું તો કોક કરવું જ પડશે આવો ના અમારે કોક કરવું જ પડશે કોઈ તો ડીપી જોડી કરંટ લાવ કોઈ તો ટૂંપો ખાવું ના અમારે કોક કરવું જ પડશે તમારી વાતો કરો નહીં જા તું જતો મારે જે કરવું હું કરું સારું પોપટ પણ કહી આવું પછી હું બોલે તું હા હા હું બોલ્યો ખાલી કહેજે કોઈ નહીં કહેતો ને હા સારું ફોન પીવા દે આ પિયુષ દેખાતો નહીં હારું આ છેલા ને બેલા છો કઈ મીઠી જતો રહ્યો જવું પડશે મારે
જતા આવીએ અત્યારે હું. શું થયું? હા? છોકરો આ ચોક્કસ પીયુષ ડીપી પર ચડવા કરતો હતો આ તો દોડો હેલો તને અલે ચોકર હે. હમણાં વાય આયો હેલો. કાકા પીયુષ જહાજ પેલા ઘેર હે શાંતિ ઘેર હે. આવું કરે તારે કાકા તમે મને ફોન ના લઈ આલ્યો કેમ? ફોન તો હું લઈ આવ્યો જ કીધું હોય તો હું પેલા હું લઈ આલો પેલા ભાઉભાઈ પાસેથી પૈસા લાવ્યો તો એમાં તો એ પીયુષ અને તું આવું કર્યું. અમે આના છીએ ને ફોન વાપરે આ જેના છોકરા ફોન નહીં વાપરતા ને તને બહુ મારા વાન તમે વિચારી લો ને શરત લગાવી પડત અને હું કીધું હોય તો હું ફોન લઈ આવ્યો જ. ના યાર અને હું અત્યારે ભાઉભાઈ ના એકાંત થી પૈસા લઈને આવ્યો. અમાર ફોન લાખ. પણ કશું નહીં લેવો લાખ રૂપિયા લઈને આવ્યો હતા. અમાર ડેડ ઘેર અને ફોન લઈ આવ્યો. ફોન પણ નહીં લેવો હવે ના હું ભાઉભાઈ કહીને આવ્યો લેવો હોય તો હેડ. ના હવે મારે કશું નહીં લેવું મને લુગડો બુગડો અને હું હવે નવમાં આવવાનું છું એક અને મને ચોપડો બપડો ગાઈડો બાઈડો બધું પણ લઈ આવજો હા તે એવું તો લાવ્યા હું તો ના પાડી તારા માટે હું કેટલા વર્ષોથી ખર્ચો હું કરતો હવે આવ્યો. કદી ફોન નહીં લઉં હવે કદી એ નહીં હું લઉં ગાઈડો ને બાઈડો કેટલી લઈ આલી તને લઈ ચોપડો આલો પણ બોપડો. હવે હું કદી નહીં લઉં હવે હા. આ કહાની એમ કહેવા માંગે છે કારણ કે 3 થી 11-12 વર્ષના છોકરા હોય તેને ફોન આલવો નહીં હાથમાં પણ બિલકુલ પણ નહીં તે આ કહાની એમ એ કહેવા માંગે છે છોકરા આ ફોનની જીદમાં પોતાનો જીવ કોઈ બેઠે છે તો મિત્રો તમે ધ્યાન રાખો કે આવું કદી બને નહીં. જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર કરજો અને અને આવા જ subscribe કરવાનું વિડીયો ભૂલતા જોવા હોય નહીં. તો જય બેલ માતાજી. આઇકન જરૂર દબાવજો. જય માતાજી.